કે સર પહેલાં સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ તમારી. વેલ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં વાત કરીએ તો સૌથી પહેલો જે કોલ છે એ મારુતિનો જે એક સારી મોમેન્ટમ આપણને મારુતિમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળી છે. 100 ડેઝ એમએનો એક પરફેક્ટ સપોર્ટ લીધો છે અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે મારુતિના નંબર્સ ને આવી રહ્યું છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણી સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે મારુતિમાં રાખી શકીએ. 16,190 અરાઉન્ડ અત્યારે મારુતિ ટ્રેડ કરી રહ્યો છે. 15,850ના લેવલની સાથે અહીંથી મારુતિમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 15,850 નો અહીંયા આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 16,545 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 17,050 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો મારુતિ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે છે એ ઇફકોન ઇન્ફ્રા છે. એક સારા એવા લેવલ પર અત્યારે ઇફકોન ઇન્ફ્રા આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ સ્ટાર્ટિંગમાં અત્યારે 1% ઘટાડો છે, પણ કાઉન્ટરે ઓલરેડી બ્રેકઆઉટ આપણને આલી ટાઈમ ફ્રેમ પર બતાવી દીધું છે. 411 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઇફકોન ઇન્ફ્રા એક સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 400ના એસએલ ની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 427 427 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 433 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો એફકોન ઇન્ફ્રા અને મારુતિ બંને અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બિલકુલ, તો આ સંકેત છે. મારુતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આ જે સમાચારો છે ઈ વિટારા આજથી લોન્ચ થઈ ચૂકી છે. મારુતિની ફર્સ્ટ ઈવી કાર ભારતમાં આજથી હવે ખાસ અવેલેબલ થઈ ચૂકી છે. તો તેને લઈને એક સમાચારને લઈને પણ સર સ્ટોક પર ફોકસ ધરાવી રહ્યા છે. તો આ બંને જ સ્ટોકના રેકમેન્ડેશન આજના છે તે તમે ધ્યાન પર રાખો.